लगभग 50 થી 60 આગેવાનો એએસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું। પણ સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે। જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય એના માટે આ બધા આગેવાનો તમામ યુવાનો આગેવાનો બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે કારણ કે આ ખૂબ જ જરૂરી છે। અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે। એ 100% દારૂ બંધ કરાવવાના છે।